બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી। રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા ઘણા નાના ભૂલકાઓ તેમજ અન્ય લોકો મૃત્યુ પામ્યા છે। આ લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજવામાં આવ્યો હતો। શ્રદ્ધાંજલિના આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા અને કેન્ડલ જલાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। રાજકોટની અંદર જે ખરેખર દુર્ઘટના ઘટી કે લોકોના એક હૃદય કંપાવી દે એવી અને જે મૃત્યુ પામ્યા કે 28 થી 32 ની આજુબાજુ, તો એમની માટે અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો। શું કહેશો, આનું કારણ શું સમજવું? હવે કારણમાં તો આમ જોઈને તો આ એક દુર્ઘટના નથી બની। આ અગાઉ વડોદરા હિરણી કાંડ બન્યો, સુરત સ્કૂલમાં બનાવ બન્યો, મોરબી પુલની દુર્ઘટના બની। એટલે આ સરકાર અત્યારે જે બેઠી એ ખરેખર પોતે પોતાના પૈસા ખિસ્સા ભરવા માટે થઈ અને જે લીગલી કરવું જોઈએ એની બદલીમાં અલીગલી કે જે નિયમ પ્રમાણે જે કંઈ જરૂરિયાત મુજબ ડોક્યુમેન્ટ મુજબ મંજૂરી લેવી પડે, મંજૂરી નેવે મેકી અને સીધી તે પોતાની રીતે કે કોઈ મંજૂરી વગર અને ચલાવવા માંડે છે, ત્યારે આ બધા બનાવો બને છે। તમે આ અંગે કોને જવાબદાર ઠેરવશો અને જે જવાબદાર હોય એના માટે કેવા પગલાં ભરવા? જવાબદાર સીધી જ લીટી ઉપર જોઈને તો આ ગુજરાત સરકાર જ કહેવાય। કારણ કે જે તે વિભાગના મંત્રીઓ હોય અને એ વિભાગમાં જ્યારે દુર્ઘટના ઘટતી હોય તો ખરેખર અધિકારીઓ તો ઠીક છે, અધિકારીઓની તો સજા થવી જ જોઈએ, પણ એની સાથોસાથ જે વિભાગના મંત્રી હોય એને પણ સજા થવી જોઈએ। બોટાદ માટે શું તમે ઈચ્છો છો? આ માટે કોઈ તપાસ કરવી હોય, કોઈ ગેમ બોટાદમાં ગેમ ઝોન કદાચ ચાલતું હોય તો એની માટે પણ ખરેખર તપાસ કરી અને એમાં જે ફાયર સેફટી માટેની કોઈ સાધન સામગ્રી છે કે કેમ એ પણ તપાસ કરવી જોઈએ। હાલના તકે તાત્કાલ જ તપાસ કરવી જોઈએ। અત્યારે તો ગેમ ઝોન બંધ છે, પણ બંધ હોવા છતાંય અત્યારે તપાસ કરવી જરૂરી છે। આ હૃદય કંપાવી નાખનારી ઘટનાને લઈ અને બોટાદ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દ્વારા સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા। આ ઘટનામાં જે કોઈ પણ જવાબદાર વ્યક્તિઓ છે તેઓને કડકમાં કડક સજા કરવા પણ જણાવવામાં આવેલ છે। રાજકોટમાં જે અત્યારે આપણું હૃદય કંપાવી નાખે એવી દુર્ઘટના બની છે, ત્યારે એના ધારાસભ્ય જે હસીને વાત કરે છે, એ ખરેખર જો લોકો સમજતા હોય તો આ લોકોએ આખી જિંદગી અને જ્યારના ભાજપમાં આવ્યા ત્યારથી આવી ગમે તે દુર્ઘટના બની ત્યારે સિરિયસલી એ લોકોએ લીધેલી જ નથી। ખરેખર ગેમ ઝોન જેવી વસ્તુ છે એ લોકો શરૂ કરતા હોય ત્યારે એનઓસી લેવી ફરજિયાત બને છે, સેફટીના સાધનો હોવા જોઈએ। આવી કોઈ પણ વ્યવસ્થા ન હોવા છતાં એ લોકો આવી ગેમ ઝોનને એને મંજૂરી આપતા હોય છે, એ ખરેખર ન આપવી જોઈએ। આજે ગેમ ઝોનની ઘટના બની, પરમિશન હતી ખરી? ના, એનઓસી નથી। એના ઉપર શું પગલાં લેવા જોઈએ? એના ઉપર એને સખતમાં સખત સજા આપવી જોઈએ એવું અમારું માનવું છે।